शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय कृष्णाय कृष्णकारिणे नमो वेदान्तवेद्याय गुरवे बुद्धिसाक्षिणे कृष्णद्वैपायनं व्यासं सर्वलोकहिते रतं वेदाद्यभास्करं वन्दे समाधिनिलयं मुनिं सहस्रमूर्ते पुरुषोत्तमस्य सहस्रनेत्राननपादबाहो सहस्रनाम्नां श्रवणं प्रशस्तम् निरुच्यते जन्मजरादिशान्त्यै पाना पर एक संदान श्लोक। सहस्रार्ति सप्तजिह्व सप्तैधा सप्तवाहनः अमूर्तिरन भवचिन्तो भयकृद्भयनाशनः सहस्रार्ची नाम समझाएंगे। सहस्राणि अनंतानि अर्चिंषि यस्य सहस्रार्चिः द्विसूर्यसहस्रस्य भवेद्युगपदोत्थिता परिभासदृशी सा स्यात् भासस्तस्य महात्मनः इति गीतावचना। अच्छी श्लोक है। किरण वो करवालो सहस्र शब्द है, अनंत वचन है। संस्कृत में सहस्र हजार अंत है, तो वारंवार ये शब्द अनंत असंख्यनार्थ में वपरातो है। विश्वं शतं सहस्रं च सर्वमक्षयवाचकं महाभारत में कहूँ कि विश्व शब्द सहस्र शब्द शतनाम 100 था। आ शब्द मतलब घनी बार अक्षयवाचकम असंख्य ये वपरातो है। એટલે કે 1000 કિરણોવા એટલે શું અસંખ્ય કિરણોવા માત્ર 1000 ના જ ને સહસ્રશીર્ષા પુરુષા સહસ્રાક્ષ સહસ્રપાદ ભગવાન 1000 મસ્તક છે 1000 ચક્ષુ છે 1000 પગ છે 1000 નહીં ગાવાના 1000 ગાડી મુશ્કેલ છે। સહસ્રશીર્ષા પુરુષા મસ્તક 1000 આવે એ પગ પણ 1000 લગ્યો થાય ગણતરી થાય ને આંખો પર 1000 ના 2000 ના જોઈએ પછી તો 2000 પગ જોઈએ એટલે 1000 कहते हैं असंख्य असंख्य मस्तकवा असंख्य भगवा असंख्य तो અહીં પણ सहस्रार्थ है। तो सहस्राणि अर्चिंषि यस्य सहस्रार्चिः જેના सहस्र એટલે કે असंख्य अनंत असंख्य जना किरणों से भगवान ने सहस्रार्चिः कहा है। तो भगवान ने असंख्य किरणों છે એટલે કે અસંખ્ય કિરણો સમાન તેજસ્વી છે। તો
તો ભગવાન વિરાટ સ્વરૂપ છે એનું વર્ણન ભગવદ ગીતામાં આવે છે. અર્જુન જયારે ભગવાનના વિશ્વનું દર્શન થયા ત્યારે અર્જુને ત્યારે સંજય આ પ્રકારે વર્ણન કરે છે. દિવી સૂર્ય સહસ્રસ્ય ભવેદ યુગ પદસ્થિતા. શ્લોક આવ્યો કે જો આકાશની અંદર એક સાથે સૂર્ય સહસ્રસ્ય ભવેદ યુગવત સ્થિતા, એક સાથે આકાશની અંદર 1000 સૂર્યનો ઉદય થાય. यदि वहां सदृशी स्यात् तो 1000 सूर्यનો એક સાથે આકાશ ઉદય થાય અને જે પ્રકારનો તેજ હોય એ તેજ પણ કદાચ ભગવાનના તેજને સરખામણી કરી ના શકે. એટલે હજારો કિરણો ભગવાન છે, અસંખ્ય કિરણો છે. તો એટલે આપણે ઉપમા આપવામાં આવે 1000 સૂર્ય ઉત્પન્ન ઉગે તો કેટલું તેજ હોય, કેટલા કિરણો હોય એ પણ ભગવાનના તેજની તુલના કદાચ ના કરી શકે. इस प्रकार है सहस्रार्थ. तो जिनमें सहस्र लेके असंख्य के अनंत किरण विश्व भगवान वर्णन करें. પછી સપ્ત જીહ્વા એ શબ્દ સમજાવીએ. જે ભગવાનની 7 જીભ છે, 7 જીહ્વા. सप्त जिह्वाः अस्य सन्ति इति. सप्त जिह्वाः काली कराली च मनोजवा च सुलोहिताया च सुधूम्रवर्णा लिङ्गिनी विश्वरुचि च देवी लीलायमाना इति सप्तजिह्वाः इति श्रुतेः. सप्तजिह्वा ये 7 जीव છે, 7 જીહ્વા. અગ્નિના રૂપમાં ભગવાન. તો અગ્નિના રૂપમાં ભગવાનનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું. અગ્નિ ભગવાન વિભૂતિ એ રૂપમાં ભગવાન રહ્યા છે. તો શેના માટે 7 જીવો છે? અગ્નિ દેવતાની જુદા જુદા પ્રકારની આહુતિ ગ્રહણ કરવા માટે. કાળી કરાળી નામ છે બધા. મનો જેવા કરાળી ભયંકર, મનો જેવા મન જેવા વેગવાળી, સુરોહિત લાલ, સુધુમ્ર વર્ણા એટલે ધોળા જેવા વર્ણવાળી, સુલિંગી અનેક ત્રાસાઓ જતા હોય તેવી, વિશ્વરુચિ તો સર્વ પ્રકારનો તેજ ધરાવનારી આવી દેવી વેદાયમાના એવી સપ્તજીહ્વા. અગ્નિ દેવતાની આવી 7 જીવ છે, 7 જીહ્વા. એ મુંડકો પછી વર્ણન કરવામાં આવ્યું કે આ પ્રકારે આપણે જયારે અગ્નિમાં આહુતિ આપતા હોઈએ ત્યારે ગમે તેમ ફેંકાયની અંદર ગમે જગ્યાએ આહુતિ ના અપાય. અગ્નિ દેવતા એટલે આપણને પણ કોઈ ધારો ખવડાવતું કોઈ નાક મૂકો છે એ ગમે તો ચાલે ને, ખવડાવી ત્યારે હંમેશા મોંમાં આપણે ખવડાવવું જોઈએ. તો આ જીહ્વા જે છે ને આજે અગ્નિ દેવતાની આ જ્વાળા છે, શિખા છે, એની જીભ છે. એટલે 7 જીભ છે. એટલે અગ્નિ દેવતા આ મોં ખોલીને આ જ્વાળા માંગી રહ્યા છે. તો ત્યાં આપણને બદલે ગમે તેમ નાખીએ, જ્યાં એની જ્વાળા ન હોય ત્યાં આપણે નાખીએ, બરોબર નથી. એટલે મુંડકો ઉપરને કહેવામાં આવ્યું કે આ પ્રકારે અગ્નિ દેવતાની આ બધી જીહ્વાઓ છે. અને એ પ્રકારે એના મધ્ય ભાગમાં એક આહુતિનું સ્થાન છે, ત્યાં આહુતિ અર્પણ કરવી જોઈએ. એની બીજી કે આહુતિ અર્પણ કરે તો ના ચાલે. ટૂંકમાં આપણે જયારે સકામ કર્મ કરતા હોઈએ ત્યારે જે પ્રકારે નિયત કર્યું હોય એ પ્રકારે જ કરવું જોઈએ. તો અહીં તો સકામ કરવાના બધા દોષ કે મર્યાદા બતાવવા માટે આનું વર્ણન હતું. એના સંદર્ભમાં વર્ણન કરવામાં આવ્યું કેવી રીતે અગ્નિ દેવતાની 7 જીવ છે. અગ્નિ રહેલા ભગવાન નારાયણની પણ 7 જીવ માટે એને સપ્ત જીહ્વા કહેવામાં આવે. પછી સપ્તૈધાહ એ નામ સમજાવે છે. સપ્તૈધાંસી જીહ્વઃ અસ્ય ઇતિ સપ્તૈધાહ અગ્નિ સપ્તતે અગ્નિ સપ્ત
स्वाहा इति मंत्रवर्णात् इंद्री दीप्तौ इंद्र धातु से दीप्त आत्मा से सप्तैधांसी दीप्त से सप्तैधाः ये पण अग्निનું નામ છે તો અગ્નિ રૂપના ભગવાન ની આ સપ્ત સાત જે છે એની દીપ્તિઓ છે શિખાઓ છે આમ તો એધસ શબ્દનો અર્થ તો બળતણો હોવો જોઈએ પણ એનો એધસનો સ્વરૂપ પણ થાય દીપ્તિઓ પણ થાય તો આ પ્રકારે સાત દીપ્તિઓ થયા અગ્નિના રૂપના ભગવાનનું નામ છે સપ્તૈધાહ सप्तते समिध सप्तजिह्वा ये समिधा मंत्र ये सप्तते समिध तरी सात समिध से तरी सात द्वितीय से सप्तते जिह्वा तरी सात जीभ से इति मंत्र बना પછી સપ્તવાહન સપ્તજીह्व सप्तैधाः सप्तवाहनाः इसमें है सप्त अश्वाः वाहनानि अस्य इति सप्तवाहनः सप्तनामा एकोऽश्वः वाहनम् अस्येति वा एकोऽश्वो भवति सप्तनामा ऋषिकेः तो सप्त वाहन है सात वाहन थे सप्त अश्वाः वाहनायस्य सात घोड़ों ने वहन करनारा है सात घोड़ा हो फिर वहन करनारा से भगवान ने सप्त वाहन का माना सात वाहनों वाला नहीं तो सात जन वहन करे तो वहन करना में वाहन का वाहन कम सब वापरे मोटर वाहन कम जो है वाहन करे જેટલા માટે એવી રીતે સાત ઘોડાઓ ભગવાન ને વહન કરે સૂર્યના રૂપમાં ભગવાન પેલા અન્ય રૂપમાં ભગવાન વાત કરે સૂર્ય રૂપમાં ભગવાન કહે છે એને એનું વાહન સાત ઘોડાઓનું વાહન છે માટે સપ્ત વાહન કહેવામાં આવે अथवा सप्तनामा एक अश्ववाहनस्य दिवा अथवा तो सात रंग है ना जे प्रकाश के अंदर ये सात रंग थे ये सूर्य भगवान ना सात अश्व चयन कर सका है सात रंग थे सूर्य भगवान ना सात अश्व अथवा सप्तनामा एक अश्ववाहनस्य तो सप्तनामा सात जन नाम है एक ही घोड़ो एक જ ઘોડો જેના સાત નામ છે એ બનેલું વાહન હોય એ રીતે વેદ ભગવાન એક ઓછો હજ સપ્તનામા તો વિષ્ણુ પુરાણમાં સાત નામ આપે છે હવે પાંચ નોંધમાં પણ છે હયાસ્ય સપ્તજિછંદાંસી તેષાં નામાની મેં શૃણુ આ સાત ઘોડા કહે છે सात छंद वास्तव में सात घोड़ा है इनका नाम हमारे बाजू सावा गायत्री च बृहति उष्णी जगति कृष्णेव च अनुष्ठुप पंकरेतानि छंदांसि हरयो हरे गायत्री बृहति सामतो गायत्री बृहति उष्णी जगति त्रिष्टुप अनुष्ठुप पंक्ति वगैरह आ तो जगति आ सात छंद है तो आ सात छंद है ने आ सात छंद ऋग्वेद में आवे छे आ सात छंद जाने वेद भगवान ने भणावे छे अने वेद भगवान ना रूपाना जो परमात्मा छे नाम छे सप्तवाहन है आ सात छंद रूपी ये घोड़ा जे छे ये वहन करनारा होवा कारण भगवान ने वेद ना रूपाना भगवान ने सप्तवाहन कहेवामां अथवा तो सात रंग रूपी सात घोड़ाओं जो वहन करे छे एवा सूर्य रूपाना भगवान ने पण सप्तवाहन कहेवामां सप्तवाहन शब्द બે કરેલા सूर्य रूपाना भगवान અને વેદ रूपाना भगवान પછી અમૂર્તિ નામ છે ઠીક છે
मूर्ति धन्यरूपम ध्यान समर्थम राजलक्षणम ताभ्यः वितप्ताभ्यः मूर्ति अजायत इति श्रुतेः तद्ग्रहीतः इति अमूर्तिः। तो मूर्त मूर्ति ने मूर्त मूर्ति ने नक्कर नक्कर ने मूर्त क्या मार है मूर्ति घन रूपम ये घन रूप से नक्कर है धारण समर्थन धारण करो सामर्थ्य धरावे જે પૃથ્વી નક્કર હોય તો આપણનું ધારણ કરી શકે દેહમાં નક્કરતા નથી પણ આપણે ધારણ ન કરી શકે તો આ પ્રકારે મૂર્તિનો અસર કરવામાં આવ્યો જે ઘન નક્કર છે એ શું છે અને તાભ્ય અધિતપ્તાભ્ય મૂર્તિ અજાયત શ્રુતે આ વાક્ય આવે છે ખ્યાલ છે ને સમજ આવે છે તાભ્ય અધિતપ્તાભ્ય मूर्ति ही अजायत तो ऐतरेय उपनिषद वाक्य આપણે એનો અભ્યાસ કરી સવારે માટે ભગવાને પંચમા દેવતાઓ બોલે કે દેવતાઓને કે હવે અમે ભૂખ્યા છે અમારા આહારની યોજના કરો તો ભગવાને અન્નનું સર્જન કરવાની જરૂર પડે પછી કે દેવતાઓ ઉત્પન્ન થયા ઉત્પન્ન ત્યાંથી જ તો સંસાર સાગરમાં ડૂબેલા હતા એટલે એ ભૂખ્યા તરસ્યા હતા માટે અન્ન માટે સર્જન કરવાની જરૂર પડે એટલે ભગવાને જે પંચમહાભૂત રૂપી જેવા એમાં પ્રધાન જેવા પંચમહાભૂત રૂપી જે હતા એમાંય પછી એમને ઘડ્યું તાભ્ય અભિતપ્તાભ્ય ભગવાને પંચમહાભૂત પર તો તપશ્ચર્યા કરી ચિંતન કર્યું એમાંથી મૂર્તિ અજાયત એક મૂર્તિ અર્થાત એક ઘન એક નક્કર જે છે એ રૂપ બહાર આવ્યું નામ અન્ન तच्चन्नरूपम चराचर भेद भिन्नम या वैसा अन्नम वै तत् आरोपति कहते क्या રીતે પંચમહાભૂતમાંથી જે કા ઘન કે નક્કર જે આકાર થયો એ અન્ન તો અન્નનું શું કરવા જોઈએ ખબર છે એ અન્નને બધા સમક્ષ ધરવામાં આવ્યું આ પુરુષ છે એની સમક્ષ અન્ન એને જોઈને તો ભાગવા મળ્યું આ તો મને ખાઈ જાય છે જેમ બિલાડીને જો ઉંદર કેમ ભાગી જાય તે રીતે આ પુરુષને અંદર ભાગવા માંડ્યો એને પકડવાનો પ્રયત્ન કર્યો અને વાણીઓને પકડવાનો પ્રયત્ન કર્યો પણ પકડાયો નહીં એ વાણીઓને પકડાયો હતો માત્ર બોલવાની પેટ ભરાય ગયું ના વાત 4 કરોડ ઢોસા બોલ પેટ ભરાય ગયું પણ ના તે કર્યું ને આંખને પકડવાનો પ્રયત્ન કર્યો આંખથી ના પકડાયો જો આંખથી પકડાયો તો જોવા માત્ર પેટ ભરાઈ જાય કાનથી પકડવાનો પ્રયત્ન કર્યો ના પકડાયો પકડાયો હતો સાંભળવા માત્ર નહીં ખાલી આપણે ઢોકા કે એવું થયું ને આ રીતે એક પછી એક જુદા જુદા જે અંગો છે કે આપણી ઇન્દ્રિયો છે એ દ્વારા અન્યને પકડવાનો પ્રયત્ન શેનાથી પકડાયો અપાન વાયુથી અપાન વાયુ આપણે ગઈ છે ને અપાન વાયુ એનાથી અન્યને પકડવાનો પ્રયત્ન થયો તે અન્યને પકડી શકાયો એટલે અત્યારે પણ આપણે અપાન વાયુથી અન્નને મેળવી શકીએ છીએ એનો આહાર કરી શકીએ વગેરે પણ બે પ્રકારના અન્ન થયા માર જરાયું મૂષકાદિ ચરમ ચરમ એટલે બે પ્રકારના અન્ન બન્યા એક તો હલતું ફરતું અન્ન અને બીજું સ્થાવર અને સ્થિર અન્ન બિલાડી વગર કેવું અન્ન છે તો કે ઉંદર વગેરે હલતું ફરતું અન્ન તો એક ચર અન્ન અને આપણને શું જોઈએ તો કે બાજરી ડાંગર જવું જોઈએ જવું જોઈએ એ કેવું છે સ્થિર અન્ન એ મહત્વની વસ્તુ છે કે મનુષ્ય અન્ન કેવું હોવું જોઈએ હલતું ફરતું ના હોવું જોઈએ સ્થિર હોવું જોઈએ જે પાછળ દોડનારા હોય એમાં હલતું ફરતું અન્ન જોઈએ આ તો અન્ન આપણે માટે છે એટલે આપણો આવકારે છે કે લો ભાઈ તમારા તૈયાર છે ભાગી નથી જતો ભાગી જાય તો એ અન્ન આપણા માટે નથી ભાગી ના આપણા માટે નથી અન્ન આપણે કહેવાનું કેવું છે જે આપણે આવકાર છે બીજું પછી આપણે આદર કરવો જોઈએ શંકા નથી તો હૃદયાત્મકમ મૂર્તિ સત્યમન્નમ
એટલે આ મૂર્તિ શબ્દથી ચરણ અચર એ નક્કર છે. ધારણ સમર્થમ દેહના સમર્થમ અન્ન માત્ર માત્ર દેહને ધારણ કરવાનું સામર્થ્ય અન્ન અન્ન છે દેહને ધારણ કરે. તો જે પ્રકારનું અન્ન તો ચર અન્ન હોય કે અચર અન્ન હોય પણ અન્ન દેહને ધારણ કરવા માટે કહ્યું મૂર્તિ મૂર્તિ ઘન રૂપમ ધારણ સમર્થમ તે ધારણ કરી શકે એટલે કે ટકાવી શકે. ચરાચર લક્ષણ ચર અને અચર તો આગળ કહ્યું પ્રમાણે ચરમ મૂષકાદી અચરમ દ્વિહેવાદી આ પ્રકારે બે પ્રકાર અન્ન છે એ એની માટે મૂર્તિ મૂર્તિ શબ્દનો પ્રયોગ છે. મૂર્તિ તો તત્ અમૂર્તિ તો એ મૂર્તિ એના વગરનું જે છે અન્ન વગરનું છે આ મૂર્તિ કહેવાય. મૂર્તિ અન્ન કરવામાં આવે. મૂર્તિ ઘન છે નક્કર છે ચરાચર રૂપ છે અને ધારણ કરવાના સમર્થ છે તો એ મૂર્તિ અન્ન કરવામાં આવે. અને અમૂર્ત એટલે તેને રહિત છે એટલે મૂર્તિ રહિત છે અર્થાત કેવો છે અનસ્નન્યો અભિજાગશીલી જે અભોગતા છે. અન્ન વગરના એટલે શું જે અન્ન ભોગવતો નથી કારણ કે એ અભોગતા આ જીવ કેવો છે ભોગતા છે. જે મુંડકો બે પક્ષીઓનું વર્ણન કરવામાં આવ્યું કયું અન્ય વિપુલ સ્વાદ વખતે અનસ્નન્ય અભિજાગશીલી આ બે માં જીવ નામનું પક્ષી છે તો ઉડાવું કરે છે જાત જાતના બધા ફળનો સ્વાદ ચાખે છે. ઈશ્વર નામનું પક્ષી છે અભોગતા છે એની સંધિની માત્રથી માત્ર બેસી જ રહે છે અને બરાબર અનુગ્રહ કરનાર. તો ભગવાન તો છે અભોગતા. એક અમૂર્ત અર્થ કર્યો અનો અર્થ કર્યો અભોગતા. મૂર્ત અર્થ કર્યો અન્ન કે આહાર એ આહાર નથી સહજ આહાર કરતો નથી અભોગતા છે ભગવાને અમૂર્તિ કહેવામાં આવે. તો બીજો પણ અર્થ કહે છે આગળ કહે છે અથવા દેહ સંસ્થાન લક્ષણ મૂર્તિકાંગ મૂર્તિ તદ્રહિત અમૂર્તિ અથવા મૂર્તિ એટલે મૂર્તિ. હવે મૂર્તિ કોને કહીએ દેહ સંસ્થાન લક્ષણ મૂર્તિકાંગ મૂર્તિ દેહના ભિન્ન ભિન્ન સ્થાનમાં રહેલા સંગઠિત કરું હાથ પગ વગેરે અવયવ છે એ બધાને સંગઠિત કરવામાં આવે તો દેહના ભિન્ન ભિન્ન સ્થાનમાં રહેલા અવયવો એને સંગઠિત કરવામાં આવે એને આપણે મૂર્તિ કહીએ. હાથ એ બાજુ પર પીઠ બતાવવાની મૂર્તિ ના કહીએ. આ બધાને બરોબર ભેગા સંગઠિત કરવામાં આવ્યા હોય એ રૂપમાં આપણે મૂર્તિ કહીએ. તો મૂર્તિ શરીરમ પુણ્યા પુણ્યા કર્મજન્યમ આપણા શરીરની મૂર્તિ કહેવાય. જે ભગવાનની મૂર્તિ પણ એવી છે ને એવી આપણું શરીર પણ મૂર્તિ છે. એટલે બધા અવયવ જે છે એવા બધા સંગ્રહિત કરવામાં આવ્યા સંઘાર મૂર્તિ. તો આ મૂર્તિ જે શરીર જે છે એ પુણ્યા પુણ્યા કર્મજન્યમ કરવાની જન્મેલું શરીર છે. પુણ્ય ને પાપ રૂપ કરવાની જન્મેલું છે. અમૂર્તિ આવા શરીર રહિત ભગવાન છે અમૂર્તિ કહેવામાં આવે છે. ટૂંકમાં દેહ રહિત ભગવાન કેવા છે આ શરીરમ શરીરેષુ બધા શરીરમાં જે આ શરીર છે શરીર રહિત છે. એટલે અમૂર્તિ શબ્દના બે અર્થ કર્યા. મૂર્તિ શબ્દ એક અર્થ કર્યો અન્ન જે નક્કર છે અને ધારણ કરવાનું સામર્થ્ય ધરાવે છે એને મૂર્તિ કહેવાય. એ રીતે અન્ન નક્કર છે ચર છે નચર છે અને પ્રાણીઓને દેહને ધારણ કરવાનું સામર્થ્ય ધરાવે છે માટે મૂર્તિ શબ્દ અન્ન કયો અમૂર્ત અન્ન વગર એટલે અભોગતા. આ કરતા છે અભોગતા છે આ સંસારી છે નિત્ય મુક્ત છે. અથવા મૂર્તિ શબ્દનો અર્થ શરીર કરવામાં આવે અને તો શરીર વગરનો એ પણ સંસારી જે શરીર વગરનો છે આ શરીર છે એટલે કે જે અનંત છે અમર્યાદિત છે એ અર્થ કરવામાં આવે. પછી અનગ્રહ શબ્દ સમજાવે છે. અભમ એકમ
पापं च अस्य न विद्यते इति अनघः। अम्भो दुःख व्यसनेषु अघम। एक अघ शब्द से अघ એનો અર્થ થાય પાપ પણ થાય, દુઃખ પણ થાય અને મુશ્કેલી પણ લાગે છે. આ બધામાં અઘ શબ્દનો પ્રયોગ થાય છે. એ બંને અર્થ કર્યા. અઘમ દુઃખમ પાપમ છે. અઘ શબ્દનો અર્થ દુઃખ પણ થાય અને પાપ પણ થાય. જો ભગવદ ગીતામાં યાદ ભગવાન એકથી વધારે સ્થળે અર્જુન અનર્ગને બહાર છે. યોગેસ્મિન વેદાનિષ્ઠા પુરા પ્રોક્તા મયા અનઘ. हे निष्पाप अर्जुन, ત્યાં અઘ શબ્દનો અર્થ થાય છે પાપ. અનઘ એટલે નિષ્પાપ કે પાપ રહે. તો અઘનો અર્થ પાપ પણ થાય અને પાપનું પરિણામ દુઃખ પણ થાય. શુદ્ધમ અપાવવિદ્ધમ. તો આ ઈશાવાસ્ય ઉપનિષદ કહેવામાં આવ્યું. સપર્યગાત શુક્રમકાયમગ્રણમ અસ્નાયુમ શુદ્ધમ અપાવવિદ્ધમ. અકાળમ કાયા વગરનું છે, સ્થૂળ શરીર વગરનો છે, સૂક્ષ્મ શરીર વગરનો છે. કારણ છે એટલે અમૂર્તિનો અર્થ સ્થૂળ સૂક્ષ્મ કારણ બધા પ્રકારના દેહ શરીર છે. વળી શુદ્ધ છે. અપાવવિદ્ધમ એ ક્યારેય પાપથી વિનાયક નથી. પાપ એને સ્પર્શ પણ ના કરે છે. વિચાર કરો, પરમાત્મા આત્માને પાપ સ્પર્શ ના કરે. આપણે ભલે આપણી જઈને પાપી માનતા હોઈએ એ જુદી વાત છે, એ આપણો આત્મવિશ્વાસનો ખ્યાલ છે. પણ ના દત્તે કસ્યચિત પાપમ નિચૈવ સુકૃતમ વિભુઃ. ભગવાન કહે છે ક્યારે પણ તો આ પાપ કે પુણ્ય કોઈ સ્વીકારતો નથી. પાપ અને પુણ્યનો આત્માને કોઈ સ્પર્શ જ નથી. સ્વરૂપ વગર નિષ્પાપ જ છે. આપણે તો પાપી માનીએ છીએ એ જુદી વાત છે. આપણા શરીર છે, આપણે શરીર માનીએ છીએ જુદી વાત છે. પણ એટલે પાપ કેમ ન સ્પર્શે? નિત્ય શુદ્ધ છે. એટલે શુદ્ધમ અપાવવિદ્ધમ નિત્ય શુદ્ધ છે. અજ્ઞાન રહી છે, અવિદ્યા નથી, કામ નથી, કર્મ નથી, કર્મફળ નથી અને પુણ્ય નથી. પાપ ને પુણ્ય પણ ના હોય. આપણે શું થાય, પુણ્યનો યશ લેવા માંગીએ છીએ એટલા માટે પાપથી દૂષિત રહીએ. ખરું પુણ્ય કરીએ કે સારું કામ કરે યશ આપણે લઈએ, એ ખરાબ કામ કરે તો આપણે આપણે લેવાના જ છે. ભગવાન તો પાપથી રહી છે, પુણ્યથી રહે છે. વેદાંતિ લોકો પુણ્યના પાપ જ ગણે. એટલા માટે કે સકામ કર્મ હોય, પુણ્ય કર્મ હોય તો પણ એ આપણને બીજું દેહ અપાવીને બંધાવવાના કારણે એની પાપ જ ગણાય. ટૂંકમાં કામના જ પાપ છે. કર્મ કયા કહેવાય હતા કે પુણ્ય કર્મ હોય કે પાપ કર્મ હોય એની પર કામના હોય તો એ ખરેખર બંધન કરનાર છે. તો ભગવાનની કામના કેમ નથી? કારણ કે અવિદ્યા નથી. અવિદ્યા કામ કર્મના. કર્મ પુણ્યરૂપ હોય કે પાપરૂપ હોય. કર્મ ક્યારે હોય? કામના હોય ત્યારે. કામના ક્યારે હોય? અવિદ્યા હોય. એટલે જ કેવું સપર્યગા શુક્રમ અકાયમ અવગ્રહણમ. અકાયમ એટલે સૂક્ષ્મ શરીર રહિત, અવગ્રહણમ સ્થૂળ શરીર રહિત, શુદ્ધમ એટલે કારણ શરીર રહિત એવા અર્થ કરવામાં ભગવાન શોકાંતરમ ભગવાન જે શોકથી પર છે, દુઃખથી પર છે, પાપથી પર છે. આવું ભગવાન લાવો, આપણને લાવવું પડે. આ બધા શબ્દો જયારે જયારે નિર્વિશેષ પરમાત્માની વાત થાય ત્યારે સમજવું કે આપણને લાગુ પડે છે. સવિશેષ ભગવાન કરતું રહે આપણું ભક્ત છે. એના 1000 કિરણો છે જયારે આવે ત્યારે આપણે ભક્ત છે. તો આનંદ આવે. પાપ રહિતનો છે, મૂર્તિ રહિતનો છે, અભોગતા છે, અશરીર છે, નિત્ય શુદ્ધ છે, દુઃખ વગરનો છે, પાપ વગરનો છે. ત્યારે એ જેટલું ભગવાન લાગુ પડે એટલું આપણે લાગુ પડે. ઈશ્વર તરીકે કયા સ્તરે છે? નિર્વિશેષના સ્તરે, વિશેષતાના સ્તરે. હું બ્રહ્મ છું નથી કે બ્રહ્મની વિશેષતાઓ મારા માટે નહીં. તો બ્રહ્મની નિર્વિશેષ છે, નિત્ય શુદ્ધ ચૈતન્ય છે, એ મારું સ્વરૂપ છે. એના મહાન બ્રહ્મા છે. એટલે આ બધા છે અમૂર્તિ, અનન્ય, સપ્તૈના સપ્તવાહન એવું પેલા ભગવાન લાગુ પડે. સર્વ ભગવાન લાગુ પડે. પણ અમૂર્તિ, મૂર્તિ વગરનો છે, અભોગતા છે, અશરીર છે, નિષ્પાપ છે, દુઃખ રહિત છે. આ બધા વિશેષણો આનું નામ આપણને એટલે આત્માને પણ લાગુ પડે.
अचिंत्य पी क्या प्रमात्रादि साक्षित्वेन सर्वप्रमाण अगोचरत्वात् अचिन्त्यः अयम् ईदृशः इति विश्वप्रपञ्चविलक्षणत्वेन चिन्तयितुम् अशक्यत्वाद्वा अचिन्त्यः भगवान अचिंत्य चिंतयितुं विचारयितुं न शक्य अचिंत्य જેના વિશે ચિંતન ના થઈ શકે જે આપણા વિચારની મર્યાદા બનાવી શકે તો મનની મર્યાદા બનાવી શકે અચિંત્ય કહેવામાં આવે પ્રત્યે સંતત વિષય કરતો ના તો જેને આપણા પ્રત્યેનો વિચારનો વિષય બનાવી ના શકીએ ટૂંકમાં જે ક્યારે પણ વિચારની મર્યાદા ના આવે મનની મર્યાદા મનનું ચિંતન ના કરે બધી રીતે ભગવાન અચિંત્ય છે સગુણ બ્રહ્મ જે તો અચિંત્ય છે निर्गुण ब्रह्म का चिंतन है कष्ट स्तोतव्य कटिविध गुण કેટલા અસંખ્ય ગુણ ધરાવનાર હોવાના કારણે મન ક્યારે પાડવા માંગે છે એ જ વાંચીને છે પણ જો નહીં કહ્યું તે પ્રમાણે પ્રમાત્રાદી સાક્ષિત્વ આ વસ્તુ આપણને લાગુ પડે આત્માને પ્રમાત્રાદી સાક્ષિત્વ સાક્ષી છે આત્મા એટલે પરમાત્મા સાક્ષી છે કોણ સાક્ષી છે બધાનો સાક્ષી દરેક દરેક વ્યવહારની અંદર આ ત્રિપુટી હોય જેમ કે જ્ઞાતા જ્ઞાન અને જ્ઞેય तो ज्ञान विषय में ज्ञेय कहवाय जानना में ज्ञाता कहवाय तो तेरे जोड़ना ज्ञान कहवाय दृष्टा दृश्य दर्शन अब अगर प्रमाता प्रमेय प्रमाण અને પ્રમિતિ પ્રમાતા એટલે જાણનાર પ્રમેય એટલે જ્ઞાનનો વિષય પ્રમિતિ એટલે જ્ઞાન પ્રમાણ એટલે જ્ઞાનનું સાધન પ્રમાતાની સાક્ષીત્વ આ બધાનો સાક્ષી ભગવાનને આપણે જ્ઞાતા પણ ન કહી શકીએ आत्मा ने ज्ञाता दृष्टा साक्षी आवा शब्दों को मुख्य है आत्मा विषय न वापरी शकी साक्षी कहिए दृष्टा कहिए पर छेवटे साक्षी पण छूटी जवुं छे साक्षी एटला कहेवामां आवे छे साक्ष्य छे अर्थात जे दृश्य एमांथी दृष्टि हटावीने आपणे दृष्टामां लावीए तो दृष्टा बने रहीए तो ए आत्मानुं व्यवस्थित पूर्ण ज्ञान यथार्थ ज्ञान नहीं ये दृष्टा टूंकमां दृष्टा दृश्य दर्शन ये बधा उदाहरण है बधानो साक्षी है એટલા માટે સર્વ પ્રમાણ અગોચરત્વાદ જે કોઈ પ્રમાણ અંતર્ગત નથી પ્રત્યક્ષ અથવા ઇન્દ્રિય વિષય ના બને એના માટે અનુમાન કશાનો વિષય જણાવવાનું રહે એ બધું અચિંત્ય ચિંતન કોણ કરી શકે જે જોયું હોય ચિંતન થાય જોયું હોય સાંભળ્યું હોય ઊંઘ્યું હોય स्वाद कशु करी हो टूंकमां जे वस्तु आपणा इंद्रियना अनुभवनो विषय बनी शके ये आपणे चिंतन विषय बनी पण इंद्रियों में दृष्टा इंद्रियों प्रकाश होने कारण तो इंद्रियों विषय ना बनी शके માટે अचिंत्य निर्विशेष चिन्ह मात्रतया अथवा बीजी जगह क्या मानो साक्षी होने का अर्थ को अयम ईदृशे विश्व प्रपंच विलक्षणत्वेन चिन्तयितुम् अशक्यत्वात् विश्व प्रपंच विलक्षणत्वेन आ समग्र प्रपंच भगवान विलक्षण है आ प्रपंच केवो छे तो के बधी विशेषता धरावना भगवान केवो छे निर्विशेष समम सर्वेषु भूतेषु तिष्ठन्तं परमेश्वरं विनश्यत्सु अविनश्यन्तं यत् पश्यति स पश्यति भगवान ने विलक्षणता क्या सर्वेषु भूतेषु समम બધા પરાવર્તો છે વિષય અસમાન છે ભગવાન કો છે સમ છે પરાવર્તો અનેક છે ભગવાન કો છે એક છે પરાવર્તો વિનાશી ભગવાન કો છે અવિનાશી છે અને જળ છે ભગવાન કો છે ચેતન છે એટલે વિશેષ વાળે ભગવાન નિર્વિશેષ વગેરે આ પ્રકારે વિશ્વ પ્રપંચ વિલક્ષણત્વેન આ સમગ્ર પ્રપંચ વિલક્ષણ विलक्षण એટલે જેનું લક્ષણ ઉલટું છે
જગતનું લક્ષણ એક પ્રકારનું છે જે અનેકતા છે, જડતા છે, દૃશ્યતા છે, પરિચ્છિન્નતા છે, વિશેષતા છે વગેરે. એનાથી વિલક્ષણ એટલે નિર્વિશેષ છે, પરિચ્છિન્ન છે વગેરે. તો એવું હોવાના કારણે આપણે ચિંતન કોણ કરી શકીએ? જ્યાં વિશેષતા છે, ત્યાં જ્યાં દૃશ્યતા છે, જળ છે, પરિચ્છિન્ન એનું ચિંતન કરી શકીએ. એનું વિલક્ષણ છે એ આપણે ચિંતન વિષયમાં લઈ શકીએ. અને ભગવાનને અચિંત્ય કહેવાય. સવિશેષ રાહિત્ય અચિંત્ય. પછી ભયકૃત. ભયકૃત એ શબ્દ સમજાવે છે. અસન્માર્ગવર્તિનાં ભયં કરોતિ ભક્તાનાં ભયં કૃંતતે કૃણોતિ ઇતિ વા ભયકૃત. તો ભયકૃત શું બે સમજાવવામાં આવે. બે ધાતુમાંથી આ શબ્દ ભય. ભય તો જાણ્યા ને, ભય એટલે ભય. કૃતનો અર્થ કૃત છેદને કૃંતતિ એટલે ભયને છેદી નાખનાર છે, ભયને કાપી નાખનાર છે, એને ભયકૃત કહેવાય. અથવા ભયમ કૃણો કરોતિ ભય કરનાર છે એવું કહેવાય. તો ભય ઉત્પન્ન કરનાર ભગવાન છે અને ભયને કાપી નાખનાર, છેદી નાખનાર ભગવાન છે. બંને ભગવાન બે છે. ભયકૃત ભયને કરનાર અને ભયને કાપનાર. અસન્માર્ગવર્તિનાં ભયં કરોતિ. જે લોકો અધર્મનું આચરણ કરનારા હોય એમના ભય ઉત્પન્ન કરે છે. આમે બાબત કશું ખરાબ કરે મનમાં તો ડર લાગે. ચોરીમાં ક્યાં ચોરીમાં ખોટીમાં મોંઘાઈ ખાશે હંમેશા નહીં બગડા. આપણે અયોગ્ય કરેલો મનમાં ભય કરો તો ખોટું કર્યું તો કહી ના શકીએ. ભય તો થવાનું એ જ. આમ તો સજા કરીને ભય ઉત્પન્ન કરનાર છે પણ ખરું. પણ જો આપણો અંતરાત્મા જે છે ને આપણે કહેતો હોય છે કે આ ખોટું છે, આ ખોટું થયું છે. તેથી અંદર હંમેશા ખોટું થવાનું ભય. જે માણસ સાચું કરતો હોય એનો ભય ના હોય. રાત્રે ઊંઘ કોને કોઈ ચિંતા વગર આવે જેને મનમાં કોઈ ભય નથી, ચિંતા નથી. ખોટું કર્યું આખો સળવાયા કરે, એવું કર્યું સળવાયા કરે, ભૂવા મનમાં હંમેશા સળવા. આપણે જેટલા સેન્સિટિવ વધારે હોય જેટલા વધારે સંવેદનશીલ વધારે સળવા. જેના લોકોને ચાલે વાંધો નહીં એવું જેમ ચાલતા ને જેના તમે નાનું મોડું જુઠ્ઠું બોલવાનું એના સ્વભાવ હોય એ થાય ને કશું નહીં. પણ જે ન કરતું હોય એ જરાક પણ ભૂલથી બોલી ગયો કે કોઈ કારણસર બોલી ગયો પછી મનમાં એનું બહુ કિમહમ પાપનો કરમ કિમહમ સાધુના કરમ. અને રે પેલું હું કેમ જુઠ્ઠું બોલ્યો, હું કેમ મારે થઈ ગયું, એવું કેમ ના થયું, એ કરવાનું કેમ ન કર્યું, એ હિંમત કેમ નહોતી, ઉદારતા કેમ નહોતી. એ કદાચ એને હવે આપણે સાચી વસ્તુ ના કરી શકીએ એવો ભાઈ કોઈ મનમાં ડંગ છે. ટૂંકમાં જયારે ધર્મનો ભોગ આપવામાં આવે ત્યારે ભગવાન અધર્મમાં આચરણ કરનારને ભય ઉત્પન્ન કરનારા છે. અથવા ભક્તાના ભયં કૃંતતિ કૃણોતિ. કૃંતતિ ને કૃણોતિ કરનાર કાપવું, છેદવું કે ઈજા કે દૂધના નાશ કરો. કૃંતતિ કાપી નાખે, છેદી નાખે. કૃણોતિ ઓકે દૂર કરે, ભય કરે. આમ ભક્તોને ભયને દૂર કરાવે. આમ ભક્તોને ભય તો લાગે તો ખરો. ભક્તોને ભય બીજા પ્રકારનો લાગે કે અસલામત એ લોકો લાગે. એમને અંદરથી ભય નો બહારથી ભય હોય, અસુરોનો ભય હોય. એટલે ગુણે ખલ ભયમ ને સદગુણો જેમ કે હંમેશા દુષ્ટ લોકો આક્રમણ કરવાના. આમ સદગુણ ધરાવનારને પણ પેલા દુષ્ટ લોકોનો ભય હોય ને તો ભક્તોના ભયને દૂર કરનાર છે ભગવાન. માટે ભયકૃત કયા અથવા દુષ્ટોના ભય ઉત્પન્ન કરનાર પણ ભયકૃત કરનાર. ભય નાશન એ નામ સમજાય છે. વર્ણાશ્રમ આચાર્યતા ભયમ નાશયતિ
वर्णाश्रमाचारवता वर्णाश्रमाचारवता पुरुषेण परः पुमान् विष्णुराराध्यते पन्थाः नान्यस्तत्तोषकारकः इति पराशरवचना। तो नाश करेगी नाशन ये नाश करे न नाशन कहवाय भयानाम नाशन भय नाशन भय नाश करना में भय नाशन क्या। तो कौन भय नाश करे? वर्णाश्रम आचार होता तो वर्णाश्रम तो क्या धर्म परम कर्तव्य करना दरेक ने એનું કર્મ નિશ્ચિત થયેલું હોય છે વર્ણના આશ્રમના અનુસરણ વર્ણ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર આશ્રમ એટલે ब्रह्मचर्य गृहस्थ वानप्रस्थ वगैरह। तो आ दरेक માટે કર્મ નિયુક્ત થયેલું હોય એ પ્રકારે જે કર્મ કરે એ પોતાનું કર્તવ્ય કર્મ કરે। ભયમ નાશ કરી ભગવાન એનો ભય નાશ કરે કેવો ભય સંસારનો ભય નાશ કરી નાખે સંસારને પાર કરી નાખે। એટલે વિષ્ણુ પુરાણમાં કહેવામાં આવ્યું કે ભાઈ પરમેશ્વરની આરાધના કરવાની ક્ષમતા કોણ ધરાવે છે? કોણ ભગવાનની આરાધના કરે છે? વર્ણાશ્રમાચારવતા પુરુષેના વર્ણ આશ્રમનો આચાર જે છે એ આચારનું પાલન કરનાર વ્યક્તિ એ પુરુષ છે। પરમ પુમાન વિષ્ણુ આરાધ્યતે એ જ માણસ ખરેખર તો પરમ પુરુષ પરમાત્માની આરાધના કરી શકે જે પોતાના વર્ણ અને આશ્રમ પ્રમાણે ધર્મનું આચરણ કરે। તો જ અંતરમાં શુદ્ધિ હોય તો જ ભગવાન માટે ભક્તિ ભાવ જન્મે તો જ ભગવાનની આરાધનાની ઈચ્છા પણ જન્મે। भगवान ने आराधना इच्छा को जो अंतर्गत शुद्ध हो ત્યારે હોય જ્યારે વર્ણાશ્રમ એટલે કે પોતાનું કર્તવ્ય કર્મ કરવા બજાય હોય તો અંતર્ગત શુદ્ધ થાય ભગવાનની ભક્તિ જન્મે ઈશ્વર આરાધનાની પ્રેરણા જન્મે એને જાણવાની પ્રેરણા જન્મે તો જોડે ભગવાન પ્રાપ્ત થાય। એ રીતે ભગવાન પોતાનું જ્ઞાન આપીને પોતાના ભક્તોનો સંસાર ભય દૂર કરે। તો ભક્ત કોણ એટલે કે ચતુર્વિધા ભજનતે મામ તેના સુકૃતે ન जो सत्कर्म करना है पुण्यशाली जीव के इन हृदय में भगवान भक्ति जन्मे ई द्वारा भगवान प्राप्त था एकदम संसार में नाश था। विष्णु आराध्य पंथा नान्य तत्तोषकारक भगवान ने प्रसन्न करवा માટે આ સિવાય બીજો કોઈ માર્ગ નથી। એટલે આ વસ્તુ આપણે છોડી દઈએ પોતાના કર્તવ્ય કરવા છોડીને બીજે ભગવાનને ખુશ કરવા માંગે તો નથી ખુશ થતા। પછી એને બધું આપી એને પત્ર પુષ્પ ફળ છોડ ધન સંપત્તિ મળે પેલું પહેલા ભગવાન કહે નહીં તો કર્તવ્ય કરવા એ છોડીને પછી બીજું બધું નહીં। એ દ્વારા પહેલા મને આહુતિ આપ તારા કર્તવ્ય કર્મની આહુતિ કરવામાં આપ એ દ્વારા તારામાં અંતરના શુદ્ધિ જન્મે પછી તું મને અર્પણ કરવાનું। પણ दुख व्यक्ति दुख पीलू छोड़ी पीछे ना करवा जाए भगवान के नहीं એટલે નાન્ય પંથા દોષકાર ભગવાન ને સંતોષ ઉત્પન્ન કરનાર આ સિવાય બીજો કોઈ ઉપાય નથી। એટલે આમ વર્ણ આશ્રમ ને અનુસરીને જે આચાર કરનારા છે ભક્તોના ભય નાશ કરનાર ભગવાનને ભય નાશમ કહેવામાં આવે છે। આગળ કહે છે अणुबृहत्कृश स्थूल गुणघन निर्गुणो महान् अजुतस्वदुरस्वास्य प्राग्वंशो वंशवर्धनः। भगवान नाम से अणु भगवान नाम से कैसे उसमें बारे से पाना का सौक्ष्म्यातिशयशालित्वाद् अहो ईशोरात्मा चेतसा वेदितव्यः श्रुतेः। हिंदू को उपनिषद त्रिजु वाक्य आ जाएगा काली कराली च वगैरह आयु क्या आयु ईशोरात्मा चेतसा वेदितव्य है। तो भगवान अणु क्या रहा है
અણુ એટલે સૂક્ષ્મ છે. અણુ એટલે જે આપણને જે નરી આંખે જોઈ ના શકાય નાનો, નાનામાં નાનો સૂક્ષ્મ ઝીણામાં ઝીણો પદાર્થ એને અણુ કહેવાય, જે નરી આંખે ના દેખાય. એટલે અણુ એટલે સૂક્ષ્મ. સૂક્ષ્મ શાલિત્વાદ, ભગવાન અત્યંત સૂક્ષ્મ હોવો એનો સ્વભાવ તેવો હોવાને કારણે પૃથ્વ્યાદિ આકાંક્ષાંતાનામ ભૂતાનામ પૂર્વગુણ અપેક્ષે. આમ સૂક્ષ્મતા સમજીએ તો પંચમહાભૂતમાં એ પૃથ્વી તત્વ જે સૌથી સ્થૂળ છે. કારણ કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ પાંચે ગુણ ધરાવે છે. પાંચે ઇન્દ્રિયો વડે પૃથ્વી તત્વ અનુભવ થાય. સ્પર્શ પકડી શકાય, સાંભળી પણ શકાય, સૂંઘી શકાય, ચાખી શકાય, જોઈ શકાય. જળ છે એમાં 4 ગુણ છે. એનો ગંધ નથી, ગંધ સૂંઘી ના શકાય. રસ છે, એમાં રૂપ પણ છે, સ્પર્શ પણ છે, શબ્દ. જળ વહેતો અગ્નિ છે એને આપણે સૂંઘી ના શકીએ કે ખાઈ પણ ના શકીએ, ચાખી ના શકીએ. અગ્નિની અંદર રૂપ છે, સ્પર્શ છે અને શબ્દ છે. વાયુ જે છે વાયુ જોઈ પણ ના શકાય, એમાં રૂપ પણ નથી. સ્પર્શ છે અને શબ્દ છે. સુસવાડામાં હતો શબ્દ છે. આકાશ જે છે એને તો આપણે જોઈ પણ ના શકીએ, માત્ર સાંભળી શકીએ, સ્પર્શી ના શકીએ, સૂંઘી ના શકીએ, ચાખી ના શકીએ. આમ પંચમહાભૂતોમાં પ્રત્યેક મહાભૂત, પશુનું મહાભૂત છે સૂક્ષ્મ બનતું જાય અને કેવળ આકાશ છે સૌથી સૂક્ષ્મ છે. પણ આકાશનું જે કારણ હંમેશા કાર્ય કરતા સૂક્ષ્મ હોય. કાર્ય સ્થૂળ હોય, કારણ સૂક્ષ્મ હોય. તો સૌથી સૂક્ષ્મ આકાશ છે, જેનું કારણ હોય ત્યાં ભગવાન અત્યારે સૂક્ષ્માથી સૂક્ષ્મ સૂક્ષ્મતરમ નિત્યમ તત્વમેવ ત્વમેવ તદ. કેવું લોકો સૂક્ષ્મતરમ, સૂક્ષ્મ કરતા પણ વધુ સૂક્ષ્મ. એટલે અણુ એટલે અણુમાં સૂક્ષ્મતાના ગુણ છે. એ ગુણ એને ભગવાને અણુ એવો અણુ જાણે કે અણુ જે અણુ સૂક્ષ્મતા ભગવાન પણ સૂક્ષ્મતા ભગવાન માટે અણુ શબ્દનો પ્રયોગ કરવામાં આવે. તો ક્યાં પ્રયોગ કર્યો તો એશોરાત્મા ચેતસા વેતવ્ય હૈ. એશ આત્મા અણુ લોકો કહે કે આત્મા અણુ છે, સૂક્ષ્મ છે. ચેતસા વેતવ્ય હૈ એ ચિત્તથી જાણ. ચેતવા શરણાદિ સંસ્કૃત ચેતસા સૂક્ષ્મ વેતવ્ય. આ આત્મા અત્યંત સૂક્ષ્મ હોવાને કારણે તો શાસ્ત્રના શ્રવણ વગેરેથી જે સંસ્કાર પ્રાપ્ત થયા છે એવા ચિત્તથી જાણી શકાય. આત્મા એક બાજુ કહે છે કે આ તો મન ને બુદ્ધિ પર છે, વાણી બુદ્ધિ ને મન પર છે. જીવ મનથી જાણવું જોઈએ. તો કેવા મનથી? શાસ્ત્રના સંસ્કારથી સંસ્કૃત કરવામાં આવ્યું છે એવા મનથી આત્મા જાણવું જોઈએ. સૂક્ષ્મ બૃહદ પુરુષ સ્થૂળ બૃહદ શબ્દ સમજાવે છે. બૃહત્વાચ બ્રહ્મ બૃહદ મહતો મહિયા શ્રુતે. કઠોપનિષદનું વાક્ય કરો. મહતો મહિયાન, મહત એટલે મહાન છે, એના કરતા પણ મહાન. તો ત્યાં જો ક્યાં મારું અણુ અણિયાન મહતો મહિયાન, સૂક્ષ્મ સૂક્ષ્મ મહાન છે એના કરતા મહાન. તો પછી અણિયાન છે તો આપ્યો અણુ અણિયાન એટલે અણુ શબ્દ આપ એ શ્રુતિ કહેવામાં આવે. મહતો મહિયાન બૃહત્વાદ બ્રહ્મત્વાદ છે બ્રહ્મ બૃહદ. તો બ્રહ્મ ખૂબ મોટું છે, મહાન છે. બૃહદ એટલે ખૂબ વધેલું, વિસ્તરેલું. તો બૃહદ શબ્દ જે છે એ બૃહત્વાદ ગૃહી વૃદ્ધવ, તો જે ખૂબ વૃદ્ધિ પામેલું છે. કે પછી બ્રહ્મ કે ઇમારતમાં વૃદ્ધિ ન થાય છે, પણ બ્રહ્મત્વાદ એટલે વૃદ્ધિ કરનાર. એ પરમાત્મા સ્વયં વૃદ્ધિ પામેલો છે. હજુ વૃદ્ધિ કરનાર પણ છે. સ્વયં વૃદ્ધિ કેટલી પામેલો છે? આ દેશ કાળ વસ્તુ બધા પ્રકારની મર્યાદિત પણ એ પ્રકારની વૃદ્ધિ પામેલો છે.
देश काल वस्तु तो बराबर है, तो देश काल वस्तुनी मर्यादा धरावनार आ जगत पर के રીતે ભગવાન મહાન બુદ્ધિ માટેને મહત્વ કહેવાય. બ્રહ્મયતિ પ્રપંચમ વર્ધયતિ. ધીરે ધીરે એ સમગ્ર પ્રપંચને દેશમાં કાળમાં વસ્તુમાં વિસ્તૃત કરે છે, વૃદ્ધિ તો વધારે છે, માટે પણ એને મહત્વ કહેવાય. તેથી આ રીતે બંને એટલે વર્ધિતા વર્ધયિતા છે. બે અર્થ કર્યા. જે સર્વ વૃદ્ધિ પામેલો છે ભગવાનને મહત્વ કહેવાય, કે જે વૃદ્ધિ પમાડનાર છે એને મહત્વ કહેવાય. તો પ્રપંચ અતીત હોવાને કારણે ભગવાન બૃહદ છે, અને જો પ્રપંચના સત્ય હોવાને કારણે પણ ભગવાન બૃહદ છે. એ રીતે બે શબ્દ સમજાય. अनुरूप बृहद कृष है. कृष એટલે સુકાઈ ગયેલો ભગવાન. ભગવાન કેવો છે? કૃષ. ભૂખ્યા કરતા રહ્યા કેમ સુકાઈ ગઈ ને, તો ભગવાન કેવો છે? કૃષ છે. સમજાવે છે. અસ્થૂલમ ઇત્યાદિના દ્રવ્યત્વ પ્રતિષેધાત કૃષઃ. कृष सूक्ष्म प्रपंचात्मकः, स्थूल प्रपंचात्मकः. तद्वत् उपादान कारणतया तत्तादात्म्य विपरीत कृष है. कृष पर नाम है, स्थूल पर नाम. બંને નામ ભગવાન છે. કૃષ એટલે એકદમ બિચારો સુકાઈ ગયો, સ્થૂલ એટલે જાડો થઈ ગયો. બંને ભગવાન છે. એક બાજુ ભગવાનમાં બધા પ્રકારના વિશેષતાઓનો નિષેધ કરવામાં આવ્યો. આ સ્થૂલમ, આ નાનું, આ કસ્વમ, આ દીર્ઘમ, એ પ્રકારે બધા પ્રકારની માપનો નિષેધ કરવામાં આવ્યો. બધા પ્રકારની દ્રવ્ય, આ દ્રવ્યના આગળ રહેવા માટે દ્રવ્ય લાગુ હોય ને, દ્રવ્ય જેમ કે ઘડો હોય, વસ્ત્ર હોય, કશું હોય, એ મોટું હોય, નાનું હોય, જાડું હોય, પાતળું હોય, લાલ હોય, પીળું હોય, ગંધવાળું હોય, આ બધા દ્રવ્યમાં જે બધા ગુણ છે બધા ગુણો ત્યાં નિષેધ કરવામાં આવ્યો. એટલે દ્રવ્ય તો પ્રતિષેધાર. અસ્થૂલમ, અનનુ, આકસ્વમ, અદીર્ઘમ, આ પ્રકારે બૃહદારણ્યક ઉપનિષદમાં ભગવાનનું લાંબુનું વર્ણન કરવામાં આવ્યું. ભગવાનના બધા નિષેધનો ત્યાં આગળ બધા વિશેષણનો નિષેધ કરવામાં આવ્યો. અને ભગવાન વિશેષ છે. અનુ એટલે કેટલા કેટલા સુકાઈ ગયા. બિચારા સુકાતા સુકાતા દ્રશ્ય થઈ ગયા. તું તો દેખાવાનો પણ થઈ જશે એવું લાગે ને. આપણે ઘણા લોકો એવો સુકાઈ જાય, ઉપવાસ કરી ગયા, એ કોઈ રીતે આમ લાગે દેખાડો બંધ થઈ જશે. ભગવાન એટલો સુકાઈ ગયો કે દેખાડો બંધ થઈ ગયો. તો બધા પ્રકારની વિશેષતાથી રહિત થઈ ગયા. એટલે ભગવાનને અસ્થૂલ એટલે આવી રીતે કૃષ કહેવામાં અને સ્થૂલમાં કામ છે. સ્થૂલ હૈતે ઉપચર્યતે સર્વાત્મત્વાત્. સ્થૂલ પણ એ છે, વધી ગયો છે. ટૂંકમાં બહુ વજનદાર થઈ ગયો સ્થૂલ. કેમ? કારણ કે સર્વાત્મત્વાત્, બધાના આત્માના ચારે બાજુ ભગવાન વધી રહ્યો છે, એટલે સ્થૂલ થઈ ગયો છે. સ્વયં તો હજી કૃષ છે. કૃષ એટલે કે એકદમ સુકાયેલો, નિર્વિશેષ છે. અને જોડે અતીત હોવાના કારણે કૃષ એટલે નિર્વિશેષ છે. વ્યાપક હોવાના કારણે સ્થૂલ છે, બધે વ્યાપેલો છે, એટલે બધે ફેલાયેલો છે, બધે વધી રહેલો છે, જાડો થઈ ગયો છે, સ્થૂળ થઈ ગયો. એટલે આમાં કૃષ સ્થૂલ પ્રપંચાત્મકત્વાત્. સ્થૂલ પ્રપંચાત્મક. સ્થૂલ પ્રપંચના રૂપમાં ભગવાન સ્થૂળ છે અને સૂક્ષ્મ પ્રપંચના ભગવાન કૃષ છે. એમ કહી શકાય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने
दक्षिणामूर्तये नमः। ओम